મજામાં છો તો ગાઈસ આજે આપણે દેખો મસ્ત રાઈડરને રેડી થઈ ગયા છે અને આજે તો બ્લોગ પણ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે આપણે મતલબ કે મોડું ચાલુ કર્યું છે બ્લોગ અને અત્યારે હવે જમવાનું પણ રેડી થઈ ગયું છે એટલું બધું મોડું સ્ટાર્ટ કર્યો છે તો બધું જો રેડી થઈ ગયું છે ના જમવા બેઠો છે પણ હજુ કંઈ ખાતો નહીં ખાઈ લે ને ભાઈ શું છે અત્યારે રોટલી લઈ લે પણ પાછી કામ મૂકી દીધી કાલે તો ચાલો આપણે જમી લઈએ પછી મળીએ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવ્યા તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો જમવા બેસી ગયા છે તો જમવામાં બનાવ્યું છે જો શું બનાવ્યું છે બતાવું તમને જો શાક રોટલી કેપ્સિકમ બટાકાનું શાક છે અને રોટલી છે તો પેલા ભાઈ અમારો બ્લોગ જોતા જોતા ખાય છે આ બાજુ કોઈ ચાલુ છે સ્ટાર્ટિંગ મમ્મી પણ દેખાતી મમ્મી તો કાકડી ખાઈ ચાલો હવે અમે જમી લઈએ પછી આપણે મળીએ શું ખાય તું તું શું ખાય બી રોટલો એવું ભાવા તમ શાક રોટલી કેમ ના ખાધું તા હે એ શાક રોટલી કેમ ના ખાધું કહો નહીં ભાવતું અત્યારે આપણે થઈ ગયા છે સાંજ અને આપણે અત્યારે લગ્નમાં જવા થઈ ગયા છે રેડી જોઈ લો આપણું લુક કેવું લાગ્યું તો ચલો નીકળીએ આપણે જવા માટે હવે ભવ્ય પણ રેડી થઈ ગયો છે જય ભવા हम लोग अभी जा रहे हैं तो जई રહ્યા છે અમે લગ્નમાં મેરેજમાં જઈ રહ્યા છીએ જોઈ શકો છો આપણી બાઇક જો ઝાડ કેટલાક મસ્ત નહીં જો આ આવ્યો દેખો અત્યારે અમે આવી ગયા છે મેરેજમાં જ્યાં મેરેજ છે ત્યાં અમે આવી ગયા છે હું ભવ્ય છે મારા વાઈફ છે જે બધા અમારા મહેમાનો છે તો આજે તમારે બધાને મળાવું જો ડેકોરેશન ચાલુ છે શું કે બોલ મારો નહીં પાડો તારો પાડ્યો ના મારો નહીં પાડવો ના ના નહીં આપવા આપણે ચાલશે જો આવી રહ્યા આવી ગયા છે અમે આ તો એવું થાય સિટીન મેં એવું રહેવાનું કેવું રહેવાનું આપણે આવી ગયા છે અત્યારે ભારતીજી મહારાજ ખોડિયામાં મહાકાળીમાં અને ખાટુ શ્યામ ભગવાનના મંદિરે જોઈ શકો છો તમે મેરેજમાં પણ ત્યાં ભૂખ લાગી હતી અને કેવું કે હજુ કંઈ ઠેકાણું નહોતું ત્યાં એટલે અમે નીકળી ગયા પછી બહાર નાસ્તો કરવા બધા 3 જણા અમે દેખો તો દાબેલી આ દાબેલી જવું દાબેલી વડાપાવ લઈને હવે આવી ગયા છે અમે અહીં આગળ આવી ગયા જોઈ લો એ મંદિર આવી ગયા છે પાછા મેરેજમાં અમે બેઠા છે અહીંયા અને જો અહીં ચાલુ થઈ ગઈ છે બધી વિધિ અને આ બાજુ જમવાનું એ બધું ચાલુ કરશે હવે મંડપ છે જુઓ પાછા મંદિર છે જ્યાં આરતી ચાલુ રહી છે અત્યારે તો આ એનું અત્યારનું બધું સેટઅપ જોયું તમે કઈ રીતનું છે સિટીનું સેટઅપ જુઓ આવી પાડે તો ને હા ખાવતા તો ગાઈઝ અત્યારે ફાઇનલી હવે જમવા બેસી ગયા છે તો ચાલો હવે આપણે જમી લઈએ પછી મળીએ જોઈ શકો છો તમે જમવામાં શું છે મેન્યુમાં દૂધીનો હલવો છે શાક પૂરી કટલેસ ભૂંગળા હજુ દાળ ભાત બાકી છે તો પછી લેતા જઈએ પછી જમી લઈએ ચલો મળીએ પૂરું કરીને જમીને પછી નીકળી ગયા હતા તો આવી ગયા છે અમે ઘરે તો હવે વચ્ચે આવતા આઈસ્ક્રીમ લીધી હતી તો ભવ્ય આઈસ્ક્રીમ ખાવા બેઠો છે જો અલગ અલગ છે શાક પહેલાં તો પછી હવે ઘેર આવી ગયા છે તો ચાલો મળીએ પછી હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો
મળી આવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.